નમસ્કાર દર્શક મિત્રો, ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ આપ સર્વે દર્શકોનું સ્વાગત છે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલમાં। આવતીકાલે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત ઉત્સાહભેર મકર સંક્રાંતિ પર્વ મનાવશે। અગાસી ઉપર કાયપો છેના નારા સાથે યુવાધન દિવસભર પતંગ ઉડાડવાની ને પતંગ કાપવાની મોજ માણશે અને સાથોસાથ પોતાના જીવનમાં પણ નવી ઉર્જાનો સંચાર કરશે। અમારા તમામ દર્શકોને, વિજ્ઞાપનકારોને, કેબલ ઓપરેટર્સને મકર સંક્રાંતિ પર્વની શુભકામના। જોઈએ આજના મુખ્ય સમાચાર। આકાશ સાથે સ્પર્ધા કરવા કાલે જૂનાગઢનો યુવાધન ઉજવશે ઉત્તરાયણ। પતંગ ફિરકીની ધૂમ ખરીદી તો પવન પણ સાનુકૂળ રહેવાની સંભાવના। મકર સંક્રાંતિ પર્વ ઉપર પરંપરાગત સ્વાદિષ્ટ ચીકીઓની બજારમાં ગરમાવો। તલ અને માંડવીની સાથે ટોપરા અને સાનીની ચીકીની પણ બોલબાલા। ગિરનાર સદીઓથી સિદ્ધોની ભૂમિ રહી છે અને સોનલમાએ સનાતન ભૂમિની ઉર્જા છે। મઢડા ખાતે પૂર્ણ થયેલ સોનલ જન્મ શતાબ્દી મહોત્સવમાં વડાપ્રધાન મોદીનું સંબોધન। સ્વચ્છતા સર્વેક્ષણમાં જૂનાગઢ પાછળ ધકેલાયું। પ્રજાસત્તાક પર્વની ઉજવણી માત્ર મુખ્ય માર્ગ ઉપર અનેક સોસાયટીઓમાં વ્યાપ્યું છે ગંદકીનું સામ્રાજ્ય। અને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત માનસિંગ દિવ્યાંગ બાળકો બનાવી રહ્યા છે કલાત્મક દીવડા। 22મી જાન્યુઆરીએ દીવડાઓ પ્રગટાવશે દેશ બાંધવો। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈશું, પરંતુ તે પહેલા લઈએ એક બ્રેક।